નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી છે તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના કોળી સમાજ દ્વારા રામદેવજી મહારાજની શોભાયાત્રાનું આયોજન, સમૂહ ભોજન તેમજ બાર પહોરો પાઠ પણ યોજાયા। પોરબંદરના આદિત્યાણા ગામે દડો લાગવા બાબતે પરિવાર પર હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ પરિવારના 3 સભ્યો સારવારમાં। પોરબંદરના બોખીરા વિસ્તારમાંથી વિદેશી દારૂ ભરેલ એક બોલેરો કાર ઝડપાઈ। નાની મોટી મળી 1404 જેટલી દારૂની બોટલો કબજે કરાઈ। ખીરેસરા ગામડાવાડી વિસ્તારમાં ₹1,83,000ના દાગીનાની ચોરી। રાણાવાવ પંથકમાં ચોરીની એક ઘટના અંગે ફરિયાદ। પોરબંદરના દિવેચા કોળી સમાજ દ્વારા દર વર્ષે રામદેવજી મહારાજની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે પણ ભવ્ય શોભાયાત્રાનું આયોજન થતાં આ યાત્રા શહેરના મુખ્ય માર્ગો પર નીકળી હતી, જેમાં ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા। પોરબંદરના દિવેચા કોળી સમાજ દ્વારા છેલ્લા 125 વર્ષથી રામદેવજી મહારાજની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે। આ વર્ષે પણ દિવેચા કોળી સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રાનો પ્રારંભ દિવેચા કોળી જ્ઞાતિની મંડી ખાતેથી પ્રારંભ કરવામાં આવ્યો હતો અને કોળીવાડ, ફાયર બ્રિગેડ, મિલપરા, કડિયા પ્લોટ, રામ ગેસ્ટ હાઉસ, સત્યનારાયણ મંદિર, એમજી રોડ, જૂનો ફુવારો અને એસવીપી રોડ સહિતના માર્ગો પર આ શોભાયાત્રા ફરી હતી। આ શોભાયાત્રામાં પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા પણ જોડાયા હતા, તેમજ જ્ઞાતિના પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના સભ્યો અને આગેવાનો અને બહોળી સંખ્યામાં મહિલાઓ ખાસ જોડાયા હતા। હું દિવેચા કોળી સમાજના પ્રમુખ તરીકે મેં અમારા ઉપપ્રમુખ હિતેશભાઈ અને ટ્રસ્ટી પ્રમુખ છે હર્ષદભાઈ, અમે બીજા ટ્રસ્ટી મંડળો અમારા આગળ છે। અમે આ 125 વર્ષથી આ વરઘોડો રામાપીરની પહેલાં અમારા વડવા છે એ રામાપીરનો ઉત્સવ કરતા। હવે અમે હમણાં આ વર્ષથી અમારા અંદરમાં આવ્યું કે હવે અમે ભવ્ય 125 વર્ષ આજે પૂર્ણ થાય તો અમે આ 125મું વર્ષ અમે ઉજવીએ અને અમે અમારી દિવેચા કોળી જ્ઞાતિની વંડીએથી સ્ટાર્ટ થઈ કોળીવાડમાં ફાયર બ્રિગેડમાં જુંગળા મિલપરા, પછી મિલપરા કામદાર ચોક, કડિયા પ્લોટ, પછી સત્યાનું મંદિર, ત્યાંથી જૂનો ફુવારો ખોજાખાનાથી રામ ટેકરી જાય, રામ ટેકરીથી અમે સીધા હનુમાન ગુફાથી લીમડા ચોકથી અમારા દિવેચા કોળી જ્ઞાતિની વંડીએથી અમારું પ્રસ્થાન થયા પૂર્ણ કરીએ અમે। બપોરે 12:30 વાગ્યાથી અમારે જમણવાર ચાલુ હોય ને અમારા મહાપ્રસાદ અતિ વર્ષથી પાછી અમે 3 દિવસ હોય, 12 પૂરો અમે કરીએ 4 વાગે, એ 4 થી 5 એ અમારે હામી હોય આમાં ને અમે આજે અટાણે 8 વાગે એટલે 12 પૂરો અમારો સ્ટાર્ટ થાય। 2 દિવસ સુધી તો એ અમારા 12 પૂરાનું કામ હાલે એટલે અમે આ ફેરે ખરેખર અમને જે સમાજે જે ટેકો આપ્યો ને એ ખરેખર સમાજ અમે કે આપણે એના ભાગ્ય કહેવાય કે આપણે એટલો ટેકો દઈએ। અમારે અમે જ્યાં કે કોઈને પૂછીએ જો ઠંડા પીણા ચારીકોર ઠંડા પીણા હોય કે ગુલ્ફી હોય કે ચા પાણી હોય, નાસ્તા હોય, એવું ઘણું અમારે અહીંયા રસ્તામાં આવે। એ તો તમે અમારો વરઘોડો જોવો ને એટલે તમને ખબર પડી જાય કે નહીં આ છે એમ। પણ અત્યારે અમે ખરેખર એટલું અમને સમાજે જે અત્યારે અમે નવી પેઢી આવી ને સમાજે એટલું કર્યું ને કે સમાજે અમને એટલો ટેકો દો જેવો રગર ટેકો છે। સમાજવાળા એમ કે ભાઈ મગનભાઈ તમે આવો રાખો ને તમે બહુ સારું કરો, ભાઈ અમે નથી કરતા, તો સમાજ ટેકો દે એટલે અમે કરી શકીએ, બાકી અમારે તેવો નથી કે અમે કરી શકીએ। સમાજનો ફૂલે ફૂલ ટેકો કે ભાઈ તમે કામ કરો, અમે તમે આગળ હાલો અમે પાછળ આવીએ। એટલે ખરેખર અમને આ સમાજના કેટલા છોકરા આવે, અમને ઘણા ભાઈઓએ કીધું કે ભાઈ તમે જે કરો મને કે મગનભાઈ બહુ હાઈકલા કરો। મેં કહ્યું ભાઈ હાઈકલા જ કરવું આપણે, તમે જેટલો અમને ટેકો દેવો ને એથી વધશું અમે આની પાછળ નહીં જઈએ।
અમારે જેમ બને એમ આગળ જ નીકળવું. એટલે અમારા સમાજને આગળ લઈ આવો. બલરામા પીરની જય. આ શોભાયાત્રા કાર્યક્રમ સાથે સાથે સમૂહ ભોજન તેમજ બાર બપોરે પાઠ સહિતના કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના સ્મશાન ખાતે આવેલ લાકડાનો ગોડાઉન ખૂબ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે. તો આ ગોડાઉનની છત જર્જરિત હોવાથી વરસાદના સમયમાં પાણી પડી રહ્યું છે, જેથી સામાજિક આગેવાને રજૂઆત કરી છે. પોરબંદરના હિન્દુ સ્મશાન ભૂમિ ખાતે વર્ષો જૂનું લાકડા રાખવા માટેનો ગોડાઉન આવેલો છે. આ ગોડાઉનની છત હાલ જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે, જેથી ચોમાસાની સિઝનમાં વરસાદી પાણી પડી રહ્યું છે અને અહીં રાખવામાં આવેલ લાકડા પણ પલળી જાય છે, જેથી તેમનો ઉપયોગ કરવો પણ મુશ્કેલ બને છે. આ બાબતે સામાજિક આગેવાન જીવનભાઈ જુંગી દ્વારા પાલિકા પ્રમુખને રજૂઆત કરવામાં આવી છે. હિન્દુ સ્મશાન ભૂમિ એટલે આપણા હિન્દુઓની આસ્થાનું અને અંતિમ પુરાવાનું નામ, અંતિમ વિસાવાનું સ્થાન કહેવાય. ત્યાં જે અવારનવાર સરજુભાઈને ચેતનાબેને અવારનવાર રજૂઆત કરવા છતાં પણ આજે પણ જે ગોડાઉન છે લાકડા રાખવાનું એ જર્જિત પહેલાં પણ હતું ને અત્યારે વધારે જર્જિત છે. અત્યારે લાકડામાં કોઈને જો અંતિમ સંસ્કાર કરવા હોય તો ભીના લાકડા થઈ જાય. આજે પણ હું એક અંતિમ સંસ્કાર કરવા ગયો અને મેં જોયું હાલત તો મારાથી જોવાનું નહીં કે આ લોકો લાખો રૂપિયાના, હજાર રૂપિયાના, કરોડ રૂપિયા બીજે ભ્રષ્ટાચાર કરે છે. એક આ નાનું કામ છે એ પણ નથી કરતા અને તાતડી જો એ કામ કરે, નહીંતર હિન્દુ પ્રજાને જગાડવાનું કામ મારું. હિન્દુ પ્રજા જાગશે, કારણ કે આસ્થા ઘણા લોકો એમ કહે છે કે અમારે લાકડામાં ધ્યાન દેવું જોઈએ, તો એની આસ્થાને અમે કોઈ રોકી ન શકીએ. ઇલેક્ટ્રિક સ્મશાન છે, ઇલેક્ટ્રિક છે સ્મશાન, પણ આ લાકડાનું જે ગોડાઉનનું રિપેરિંગ થાય, નવું રિનોવેશન થાય અથવા એમાં નવું બને એવી અમારી માંગણી છે. આ ગોડાઉનનું રિનોવેશન કરવા માટે અગાઉ પણ અનેક રજૂઆતો થઈ છે, તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના આદિત્યાણા ગામે દડો લાગવા બાબતે એક પરિવાર પર 4 શખ્સોએ હુમલો કર્યો હતો. આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલા પરિવારના 3 સભ્યોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના આદિત્યાણા ગામે રહેતા એક પરિવારના ઘરમાં ક્રિકેટનો દડો ગયો હતો અને અહીં રહેલ એક મહિલાને લાગ્યો હતો, જેથી આ દડો છોકરાઓને પરત કર્યો ન હતો. જેના મનદુખને લઈને નૂરજહાં સત્તાર ધાવડા, મોયુદ્દીન સત્તાર ધાવડા અને કરીમ ઓસમાન ધાવડા પર આરિફ અબુ શેઠા, અબુ તૈયબ શેઠા, અકરમ અબુભાઈ શેઠા અને આમદ અબુ શેઠાએ લાકડી તથા પાઇપ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ 3 સભ્યોને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આદિત્યાણા ગામે સત્તારભાઈ એ સામેવાળા પક્ષ અમારે દડો આવ્યો, છોકરાએ દડો નાખ્યો, અમારી ભાભીને લાગ્યો દડો, તો એ લોકોએ દડાની ના પાડી તો આ લોકો 4-5 જણા લાકડીયું પાઇપું લઈને આવ્યા અમારા ઘરે અને આવી અને સીધો હુમલો કરી નાખ્યો ઘર ઉપર. એમાં મારી ઘરવાળીને ઈજા થઈ છે, મારા ભત્રીજાને ઈજા થઈ છે અને મારા છોકરાને ઈજા થઈ છે. બાકી અમે કોઈ ઘરે હતા નહીં. અમે તો હું ટ્રક ચલાવું છું, હું ગાડીમાં હતો, તો એ લોકો પાછળથી હુમલો કર્યો અને અવાર ગામમાં આવા ડખા કરે છે. એ લોકો બધી કોરેની ફરિયાદ છે આખા લતાની અંદર કે આ લોકો આમ કરે છે એમ. મારવામાં એક અબુ તૈયબ શેઠા, પછી આરિફ અબુ શેઠા, અકરમ અબુ શેઠા અને આમદ અબુ શેઠા, 4 બાપ દીકરો એક સંપ કરી લાકડીયું, ધોકા, પાઇપું, લોખંડના પાઇપું લઈને આવ્યા હતા. અમારા ઘર ઉપર હુમલો કર્યો. મારી ત્યાં દુકાન છે નવી મસ્જિદની બાજુમાં, રજા પાન. આ ઘટના બાદ રણાવાવ પોલીસે પણ ઇજાગ્રસ્ત બનેલ સભ્યોના નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના મહેર મહિલા વિકાસ મંડળ દ્વારા બાળકો અને મહિલાઓ માટે વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જ્ઞાતિની મહિલાઓ અને બાળકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. પોરબંદરના ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ રચિત મહેર મહિલા વિકાસ મંડળ દ્વારા સમયાંતરે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ત્યારે હાલ જુંડાળા મહેર જ્ઞાતિની વંડી ખાતે પણ આ સંસ્થા દ્વારા બાળકો અને મહિલાઓ માટે વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દાંડિયા શણગાર, ગરબા શણગાર અને આરતીની થાળી સરગાર સહિતની વિવિધ સ્પર્ધામાં મોટી સંખ્યામાં જ્ઞાતિની મહિલાઓએ ભાગ લીધો હતો. મારું નામ રમા અર્જન ભૂતિયા. અમારું મેર મહિલા મંડળ વર્ષોથી કાર્યરત છે. ઇન્ટરનેશનલ મેર સુપ્રીમ કાઉન્સિલ ઘણા વર્ષોથી અમારી જ્ઞાતિ માટે અલગ અલગ
કાર્યક્રમો કરતી આવી છે. વિદ્યાર્થીઓને પ્રોત્સાહન હોય, ગરબી હોય કે સમૂહ લગ્ન હોય, તમામમાં અમારા વડીલોના સાથ સહકારથી અમે રાતની વાતે ખૂબ સારા પ્રયત્નો કરીએ છીએ. એના ભાગરૂપે આજે અમે મહિલા મંડળ વતી બહેનો માટે દાંડિયા શણગાર, આરતીની થાળી શણગાર અને ગરબા શણગારનું આયોજન કરેલ, તેમજ બાળકો માટે વેશભૂષા અને ડાન્સની કોમ્પિટિશન રાખેલ છે અલગ અલગ. તેમાં અંદાજે લગભગ 110 જેટલી એન્ટ્રી થયેલી છે અને બધાએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલો છે. અને તમામ બહેનોના મહેનતથી અને અમારા વડીલોના માર્ગદર્શનથી અમે અમારા કાર્યક્રમને સફળ બનાવીએ છીએ. સ્પર્ધામાં સંસ્થાના પ્રમુખ સહિતના સભ્યો અને જ્ઞાતિના આગેવાનો અને મહિલાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. નેશનલ કરાટે ડો ફેડરેશન દ્વારા આયોજિત વેસ્ટ ઝોન કરાટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પોરબંદરના એક્સ્ટ્રીમ માર્શલ આર્ટ્સ એન્ડ ફિટનેસ એકેડમીના વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે, તેમજ 10 ઓફિશિયલ રિંગ કે શુંબુકાઈ કરાટે નિષ્ણાંતોની પણ પસંદગી થઈ છે. રાજકોટ મલ્ટીપર્પઝ ઇન્ડોર સ્ટેડિયમ મુકામે નેશનલ કરાટે ફેડરેશન દ્વારા વેસ્ટ ઝોન કરાટે સ્પર્ધાનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે આ સ્પર્ધામાં ગુજરાત તેમજ રાષ્ટ્રીય કક્ષાએ રમતગમત, શૈક્ષણિક ક્ષેત્રે સામાજિક અને રાજકીય મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં ભવ્ય કરાટે સ્પર્ધા યોજાશે. ત્યારે પોરબંદર એક્સ્ટ્રીમ માર્શલ આર્ટ્સ એન્ડ ફિટનેસ એકેડમી અંતર્ગત શુબુકાઈ શિતોર્યુના આરવ એચ શર્મા, આકાશ એસ બામણિયા, વિવાન અશોકભાઈ થાનકી, રાધિકા દવે, દ્રષ્ટિ અશોકભાઈ થાનકી, વૃંદા જોશી અને ધનીશ શેરાજી સહિત 40 જેટલા વિદ્યાર્થીઓ જુદી જુદી એજ અને વેઇટમાં પસંદગી પામ્યા છે. સાથે સ્ટેટ નેશનલ કક્ષાએ કરાટે સ્પર્ધામાં ઓફિસરની વિશેષ સેવા માટે અને સેન્સઈ સુરજબી મસાણી, સેન્સઈ મહેશબી મોતીવરસ, સેન્સઈ અંજલિ ગંધ્રોકિયા, સેન્સઈ સુનિલ ડાકી, સેન્સઈ યશ ડોડિયા, સેન્સઈ મિલાપ લોઢારી, સેન્સઈ હેબિટ મલેક, સેન્સઈ મોહિત મઢવી, સેન્સઈ હિના ભરડા, સેન્સઈ વિશ્વ ગોહેલ તથા સહિત 10 નિષ્ણાંતો પસંદગી પામ્યા છે. ત્યારે આ તમામ લોકોને વેસ્ટ ઝોન સિબુકાઈ સિટોર્યુ કરાટે ડોન એકેડમીના પ્રેસિડેન્ટ કેતન કોટિયા અને શિબુકાઈ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ સિહાઈ ક્યોસી વિજય ભટ્ટે શુભેચ્છાઓ પાઠવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં આવેલ વયોવૃદ્ધ વોર્ડમાં વહેલી સવારે શૌચાલયમાં પાણી ન આવતું હોવાની ફરિયાદો ઉઠી છે, જેને લઈને સામાજિક આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી છે. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં અવારનવાર સ્ટાફની બેદરકારીને લઈને દર્દીઓને મુશ્કેલી વેઠવી પડી રહી છે. હાલ પણ પોરબંદરમાં આવેલ વયોવૃદ્ધ વોર્ડમાં છેલ્લા ઘણા દિવસોથી શૌચાલયમાં વહેલી સવારે પાણી ન આવતું હોવાથી દર્દીઓને પણ ભારે મુશ્કેલી પડી રહી છે. આ સમસ્યાને લઈને સામાજિક આગેવાન બાબુભાઈ પાંડવદ્રા દ્વારા રજૂઆત કરવામાં આવી છે. હાલમાં સરકારી ભાવસીજી હોસ્પિટલમાં મેડિકલ કોલેજ આવવાથી કામગીરી સારી છે, ડૉક્ટરો પણ સારા હોય અને હોસ્પિટલની કામગીરી પણ સારી હોય, સુપ્રિન્ટેન્ડન્ટ પણ કામ સારું કરતા હોય, પણ જે દર્દીઓ છે એને સવારે ટોયલેટ જવું હોય તો 6 થી 8 વહેલી સવારના પાણી આવતું ન હોય દરેક વોર્ડની અંદરમાં, તો એ ટાંકો વહેલાસર ભરે અને જે બધામાં વોર્ડની અંદરમાં પાણી પૂગે એવું કરે એવી મારી નર્મ અરજ છે. નહીં તો પછી હું સુપ્રિન્ટેન્ડન્ટને વાત કરીશ. આ વોર્ડમાં વહેલી સવારે પાણી ના આવતા દર્દીઓને શૌચાલયનો ઉપયોગ કરી શકતા નથી અને અન્ય વોર્ડના શૌચાલયમાં જવાની ફરજ પડે છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની મહિલા પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સિનિયર સિટીઝનને જાગૃત કરવાનું અભિયાન ચાલી રહ્યું છે, જેને લઈને હાલ રોકડિયા હનુમાન મંદિર આવેલા દર્શનાર્થીઓ વૃદ્ધોનું મુલાકાત કરી તેમને કાયદાનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે. મહિલા પોલીસ મથકના પીઆઈ રાઠોડના માર્ગદર્શનમાં પીએસઆઈ સૈયદ સહિતના સ્ટાફ દ્વારા રોકડિયા હનુમાન મંદિર આવેલા દર્શનાર્થીઓ વૃદ્ધોની મુલાકાત કરી તેમને તેમના પુત્ર કે પુત્રવધુ દ્વારા ત્રાસ કે હેરાનગતિ કે પ્રોપર્ટી છીનવી લઈને વૃદ્ધા આશ્રમમાં જવા માટે કહે અથવા તેમને ઘરેથી કાઢી મૂકે, ત્યારે ઘણા મા બાપ પોતાના સંતાનોનો દુઃખ ત્રાસ સહન કરતા હોય છે અને તેમના મા સહન શક્તિની લિમિટ પૂરી થાય ત્યારે આત્મહત્યા કરવાની કોશિશ પણ કરતા હોય છે. તો આવા કોઈ પીડિત વૃદ્ધ હોય તો તે પોલીસની મદદ લઈ શકે છે, તે અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મહિલા ઘરેલું હિંસા, છેડતીનો ભોગ બનતી હોય ત્યારે અને સાયબર ગુનાઓ પર પોલીસ કઈ રીતે મદદ કરી શકે તે અંગે મહિલા પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા માહિતી અપાઈ હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
પોરબંદરના બોખીરા કેકેનગર વિસ્તારમાંથી વિદેશી દારૂ ભરેલ એક બોલેરો કાર ઝડપાઈ છે, જેમાં પોલીસે હાજર રહેલ એક શખ્સને ઝડપી લઈ અને 2 શખ્સો સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. પોરબંદરના બોખીરા કેકેનગર વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી. તે બાતમીના આધારે વિદેશી દારૂ ભરેલ એક બોલેરો કાર ઝડપાઈ હતી, જેમાં નાની મોટી મળી 1404 જેટલી વિદેશી દારૂની બોટલો આ કારમાંથી મળી આવી હતી. ત્યારે પોલીસે કાર સાથે બોખીરા કન્યાશાળા પાસે રહેતા લાખા જીવા મારુ તથા આ નામના શખ્સને ઝડપી લીધો હતો અને નાગા કિશા મકવાણા નામના શખ્સનું નામ પણ ખુલતા પોલીસે આ બંને શખ્સો સામે કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લામાં 17 સપ્ટેમ્બરથી સેવા હી સ્વચ્છતા અભિયાન એક પેડમાં નામ અને સેવા સેતુ કાર્યક્રમ શરૂ થઈ રહ્યો છે. ત્યારે જિલ્લા કલેક્ટર ધાનાણી આ અંગે ચેક પત્રકાર પરિષદનું આયોજન કરી અને માહિતી આપી હતી. રાજ્યના નાગરિકોને જુદા જુદા પ્રકારની વ્યક્તિગત સેવાઓ તેમના રહેણાંકના નજીકના સ્થળે મળી રહે તે માટે સરકારશ્રી દ્વારા સેવા સેતુ કાર્યક્રમની શરૂઆત ઘણા લાંબા સમય અગાઉથી થઈ ગયેલી છે. અત્યાર સુધીમાં કુલ 9 તબક્કાઓમાં લગભગ 2,89,00,000 જેટલા નાગરિકોને આ સેવા મળી ગઈ છે. 10મા તબક્કાના ભાગરૂપે તારીખ 17/9/2024ના રોજ આ કાર્યક્રમ શરૂ થઈ રહ્યો છે, જેમાં આપણા પોરબંદર જિલ્લામાં પોરબંદર તાલુકામાં વિસાવડા ખાતે, રાણાવ તાલુકામાં રાણા કનોણા ખાતે અને કુતિયાણા તાલુકામાં ચૌટા ખાતે 17/9ના રોજ સેવા સેતુના 10મા તબક્કાનું શરૂઆત થઈ રહી છે. હું તમામ નાગરિકોને આ માધ્યમથી અપીલ કરું છું કે આપના લગતી જે કોઈ સેવાનો લાભ લેવા ઈચ્છતા હો તો આ ત્રણેય તાલુકામાં ત્રણેય સ્થળોએ સવારે 9 વાગ્યાથી કાર્યક્રમ શરૂ થનાર છે. આપ સૌ એમાં લાભ લઈ અને કાર્યક્રમને સફળ બનાવશો. આ ઉપરાંત બાકીના દિવસોમાં પણ તાલુકા કક્ષાએ અને શહેરી કક્ષાએ સેવાના કાર્યક્રમોનું આયોજન થયું છે, જે તે દિવસે તેમાં પણ સૌ લાભ લેશે. તારીખ 17/9/2024થી એવો જ બીજો કાર્યક્રમ શરૂ થઈ રહ્યો છે, સ્વચ્છતા હી સેવા ઝુંબેશ. આ વર્ષના આ કાર્યક્રમની થીમ છે સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા. તો આ કાર્યક્રમ પણ 17/9/2024ના રોજ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ સેવા સેતુના કાર્યક્રમ પછી તુરત જ વિસાવડા ખાતે શરૂ થનાર છે, જેમાં પદાધિકારીઓ અને અધિકારીઓ જોડાનાર છે. હું આ મીડિયાના માધ્યમથી લોકોને પણ વિનંતી કરું છું કે આ કાર્યક્રમમાં જોડાય. સાથે સાથે આ આખો કાર્યક્રમ 17/9/2024થી 31/10/2024 સુધી યોજાનાર છે અને એમાં દિવસ વાઇઝ થીમ અને અઠવાડિયા વાઇઝ થીમ એ રીતે કાર્યક્રમો થયેલા છે. તો આ કાર્યક્રમમાં પણ લોકો મોટી સંખ્યામાં જોડાય અને સ્વચ્છતા પ્રત્યે પોતાનું જે લાગણી છે એ પ્રગટ કરે અને અમારા કાર્યક્રમમાં સૌ ભાગ આપે એવી વિનંતી કરું છું. આપણે સૌ જાણીએ છીએ કે તારીખ 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ એક વૃક્ષ માં કે નામ કાર્યક્રમ લોન્ચિંગ કર્યું હતું અને તે અંતર્ગત સમગ્ર રાજ્યમાં અને આપણા પોરબંદર જિલ્લામાં પણ વૃક્ષોનું વાવેતર થયું છે. તારીખ 17/9/2024ના રોજ એક દિવસીય ડ્રાઈવના ભાગરૂપે વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ અમે યોજ્યો છે, જે સેવા સેતુના કાર્યક્રમોની સાથે જ યોજાનાર છે. આ ઉપરાંત હું નાગરિકોને પણ અપીલ કરું છું કે આપ પણ આ દિવસે એક વૃક્ષ માં કે નામ અંતર્ગત આપને અનુકૂળ આપના આંગણામાં ફળિયામાં વૃક્ષનું વાવેતર કરો અને આ માટે વન વિભાગની જે જુદી જુદી નર્સરી આપણા જિલ્લામાં આવી છે ત્યાંથી આપને વિના મૂલ્યે રોપાનું વિતરણ થશે. પોરબંદરની ચોપાટી ખાતે હાલ તહેવારો દરમિયાન મોડી રાત સુધી શહેરીજનો ટહેલતા હોય છે, પરંતુ અહીંની મોટાભાગની સ્ટ્રીટ લાઇટો બંધ હોવાથી મુશ્કેલી પડી રહી છે. ત્યારે વહેલી તકે તમામ સ્ટ્રીટ લાઇટોનું સમારકામ કરાવવામાં આવે તેવી માંગ ઉઠી છે. પોરબંદરની રમણીય ચોપાટી ઉપર ફરવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે. ચોપાટી એ શહેરનું એક મહત્વનું પ્રવાસન સ્થળ છે. અહીં વહેલી સવારથી જ મોડી રાત્રે સુધી ફરવા ટહેલવા માટેનું ફેવરેટ સ્થળ છે. અહીં બાળકોથી લઈને વૃદ્ધો પણ આવતા હોય છે. હાલ તહેવારો દરમિયાન શહેરીજનો મોડી રાત્રે સુધી ચોપાટીના ખુશનુમા વાતાવરણની મોજ માણતા હોય છે, પરંતુ છેલ્લા ઘણા દિવસોથી મોટાભાગની સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં જોવા મળે છે, જેના કારણે શહેરીજનોને રાત્રે બેસવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ખાસ કરીને અંધારાનો લાભ કોઈ આવારા તત્વો છેડતી કે ચીલઝડપ કરી તેવી ભીતિ પણ સતત રહે છે. અંધકારને લીધે અન્ય શહેરમાં આવતા પ્રવાસીઓ પણ સ્થાનિક પ્રશાસનની બેદરકારી અંગે રોષ ઠાલવી રહ્યા છે. આથી વહેલી તકે તમામ સ્ટ્રીટ લાઇટોનું સમારકામ હાથ ધરી શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
મેં ચોપાટી હું 17-18 વર્ષથી વોકિંગ કરવા જાઉં છું. એટલે આજે હું વોકિંગ કરવા ગઈ તો લાઇટ હતી નહીં 8 વાગે. એટલે પછી મેં એક નયનભાઈ મને ફોન નંબર આપ્યા હતા તો એ નગરપાલિકાના. મેં એમને ઘણા બધા કોલ કર્યા પણ એમને ઉપાડ્યા નહીં. અને હવે જો ચોપાટી જેવા સ્થળે લાઇટ ન હોય તો બહુ કહેવાય ને, કારણ કે એ તો ફરવાનું સ્થળ છે અને રોજ બધા વોકિંગ કરવા આવે છે. બુઢા માણસો આવે છે અને યંગે આવે છે, તો બિચારા બુઢા માણસોને તો ઘણું દેખાતું નથી હોતું. ઘણા બધા આજે મોબાઈલની બેટરીથી બધા વોક કરતા હતા અને એટલો બધો પ્રોબ્લેમ થતો હતો. તો એ લાઇટ 1-1.5 કલાક અમે રહ્યા પણ લાઇટ આવી નહીં અને કૂતરાનો એટલો બધો ત્રાસ છે. અને લેડીઝ એકલી વોક કેમ કરી શકે ત્યાં આટલું અંધારું હોય ને? પ્રવાસવાળા પણ આજ કેટલા બધા, આજે સેટરડે છે, સેટરડે સન્ડેમાં તો ઘણા બધા પ્રવાસીઓ પણ આવે છે. એમને કેટલી તકલીફ થઈ. મેં ઘણાને પૂછ્યું કે મેડમ કરો ને, ફોન કરો ને. એટલે મેં ઇલેક્ટ્રિક આપણે નગરપાલિકાવાળા ભાઈને, નયનભાઈ કોઈ છે એને મેં કોલ કર્યો પણ એમને રિસીવ ન કર્યો. એટલે આ તો બહુ ખરાબ વસ્તુ કહેવાય કે ચોપાટી ઉપર પ્રવાસના સ્થળે લાઇટની. અમુક સ્થળે અમે નીકળીએ છીએ તો અમુક સ્થળે પણ લાઇટ હોતી નથી. અને આ યુગાંડા રોડ ઉપર અમારા જે યુગાંડા રોડ ઉપર 2 મહિને હજી આજ લાઇટ ચાલુ થઈ. 2 મહિના સુધી રોડ ઉપર નહીં ને અંદર ગલીમાં પણ લાઇટ નથી. આજે ચાલુ કરાવી ધવલભાઈ જોશી, એમને મેં વારંવાર કીધું એને, તે પછી ચાલુ થઈ લાઇટ. પોરબંદરની ચોપાટી શહેરનું આભૂષણ માનવામાં આવે છે. દેશભરમાંથી આવતા પર્યટકો પણ ચોપાટીની મુલાકાત લેવા આવે છે. સવારે વોકિંગ માટે તેમજ સાંજે ફરવા માટે લોકો ચોપાટી પર ઉમટી પડે છે. ચોપાટીનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું અને સ્ટ્રીટ લાઇટો મૂકવામાં આવી છે, પરંતુ હાલ મોટાભાગની સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં છે. સ્ટ્રીટ લાઇટો બંધ હોવાના કારણે મહિલાઓ, બાળકો અને વૃદ્ધોને મુશ્કેલી વેઠવી પડી રહી છે. બીજી તરફ ચોપાટીથી નવી ચોપાટી સુધીની પણ કેટલીક સ્ટ્રીટ લાઇટો બંધ છે અને કેટલીક લાઇટો ચાલુ બંધ થાય છે. તેથી ચોપાટીએ ટહેલવા આવતા લોકોને મુશ્કેલી પડી રહી છે. ચોપાટી પરની સ્ટ્રીટ લાઇટોનું વહેલી તકે સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. ચોપાટી સિવાય પણ શહેરના અનેક મુખ્ય માર્ગોની પણ સ્ટ્રીટ લાઇટ બંધ હાલતમાં જોવા મળે છે, ત્યારે વહેલી તકે તમામ સ્ટ્રીટ લાઇટ શરૂ કરવા માટે માંગ ઉઠી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં 2 માળનો સ્લીપ ફ્લાયર ઓવરબ્રિજ 97 કરોડના ખર્ચે બનાવાયો છે, પરંતુ અહીંની મોટાભાગની સ્ટ્રીટ લાઇટો પણ બંધ હોવાથી લોકોને મુશ્કેલી પડી રહી છે. આથી વહેલી તકે તમામ લાઇટો શરૂ કરવા માંગ ઉઠી છે. પોરબંદરમાં ટ્રાફિકની સમસ્યા વધે નહીં તે માટે સરકારના પરિવહન મંત્રાલય 2009ની સાલમાં મંજૂરી અપાયા બાદ 2011ની સાલથી રોકડિયા હનુમાન મંદિરની માધવાણી કોલેજ સુધીનો 2 માળનો સ્લીપ ફાયર ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો હતો અને 2017ની સાલમાં તેનું લોકાર્પણ થયું હતું. લોકાર્પણના 4 વર્ષ બાદ અહીં સ્ટ્રીટ લાઇટની સુવિધા અપાઈ હતી, પરંતુ હાલ મોટાભાગની સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં જોવા મળે છે. અંધકારને કારણે અહીંથી રાત્રે ધૂમ સ્પીડે જતા વાહન વચ્ચે અકસ્માતનો પૂરો ભય રહે છે. જો સામસામાન્ય વાહનો અથડાય તો 100 ફૂટ નીચે ખાબકે તેવી દહેશત જણાતી હોય છે. ત્યારે તંત્રએ સ્ટ્રીટ લાઇટનું સમારકામ વહેલી તકે કરવું જોઈએ તેવી માંગ ઉઠી છે. અહીંયાથી રાત્રે મોટી સંખ્યામાં વાહનો પસાર થાય છે, ત્યારે આજુબાજુની સોસાયટીના લોકો વોકિંગ માટે પણ નીકળે છે. તેમજ વહેલી સવારે પણ મોર્નિંગ વોકમાં આ પુલનું ઉપરથી લોકો નીકળતા હોય ત્યારે કોઈ વાહનની હડફેટે આવી જાય તેવી શક્યતા પણ નકારી શકાતી નથી. આથી તમામ લાઇટ શરૂ કરવા માંગ ઉઠી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના શહેર નગરપાલિકા સુકાની તરીકે 2.5 વર્ષ માટે સરજુ કારિયા પાસે પ્રમુખ પદ હતું. 2.5 વર્ષ બાદ તેમની ટર્મ પૂર્ણ થતાં પ્રમુખ તરીકે ડોક્ટર ચેતનાબેન તિવારીની નિમણૂક કરવામાં આવી હતી, જેના આજે 1 વર્ષ પૂર્ણ થયું છે. ત્યારે તેઓએ 1 વર્ષ દરમિયાન અનેક મહત્વની કામગીરી કરી છે. પોરબંદર પાલિકા પ્રમુખ તરીકે ડોક્ટર ચેતનાબેન તિવારીની નિમણૂકને 1 વર્ષ પૂર્ણ થયું છે, ત્યારે તેઓએ પ્રમુખ તરીકે 1 વર્ષમાં અનેક મહત્વની કામગીરી કરી છે. ખાસ કરીને તેઓએ વર્ષોથી ચાલી રહેલ પાણી ચોરી અટકાવી કડક કામગીરી કરી હતી. ઉપરાંત તેઓએ પાલિકાના તમામ ટેન્ડર સહિત કામ પારદર્શી થાય તે માટે પ્રયાસ હાથ ધર્યા હતા. ઉપરાંત મેળામાં પોરબંદરના ઇતિહાસની સૌથી વધુ લોકમેળાની આવક 2 કરોડથી વધારે પાલિકાને થઈ હતી અને તમામ હરાજી પારદર્શક રીતે થઈ હતી. તેઓએ પાલિકાના કર્મચારીઓ નિવૃત્ત થાય ત્યારે તેઓના હક હિસ્સા તુરંત જ મળી રહે તે માટે પણ પ્રયાસ કર્યા હતા અને નિવૃત્તિ વખતે જ ચેક આપી દાખલો બેસાડ્યો હતો. એ સિવાય તેઓએ તાજેતરમાં ભારે વરસાદ દરમિયાન પણ ઉત્તમ કામગીરી કરી હતી અને સતત દોડતા રહ્યા હતા તથા એનડીઆરએફના જવાનો સાથે રેસ્ક્યુ બોટમાં સાથે જઈ અનેક લોકોના રેસ્ક્યુ કર્યા હતા અને સ્થળાંતર બાદ પણ તમામ સુવિધાઓ આપી હતી. લીડરશિપના ગુણ બચપનથી જ ધરાવતા ડોક્ટર ચેતનાબેન તિવારી પ્રાથમિક સ્કૂલમાં
ડિસ્ટિંક્શન સાથે કેરિયર ઉપરાંત અભ્યાસની બધી જ પ્રવૃત્તિમાં સક્રિય અને જુદી જુદી સ્પર્ધાઓમાં ભાગ લઈને લીડરશિપના ગુણને કેળવ્યો છે અને મહિલાઓમાં સતત જાગૃતિ ફેલાવતા પ્રયત્નો કર્યા છે. ડૉક્ટર ચેતનાબેન તિવારી ઈસવીસન 2005થી પાલિકામાં સેવા આપે છે. પાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરપર્સન તરીકે પણ જવાબદારી સંભાળે છે. તે ઉપરાંત ઈસવીસન 2015માં નગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરપર્સન તરીકે જવાબદારી સંભાળી હતી અને એ સિવાય પણ એજ્યુકેશન કમિટીના ચેરપર્સન તરીકે પણ સેવા આપી હતી. જ્યારે તેમની વિવિધ સેવા પ્રવૃત્તિઓને પણ બિરદાવવામાં આવી છે. પાલિકામાં સ્ત્રી સશક્તિકરણ ઉત્તમ ઉદાહરણ એટલે નગરપાલિકાના પ્રમુખ ડૉક્ટર ચેતનાબેન તિવારી છે. આજરોજ તારીખ 15 સપ્ટેમ્બરમાં પોરબંદર છાયા નગરપાલિકાના પ્રમુખ તરીકેની જવાબદારીને મારે 1 વર્ષ પૂર્ણ આજે થયેલ છે, જે મારા માટે ખૂબ જ ખુશીની વાત છે. કારણ કે લોકોની સાથે બેસી, વહીવટમાં બેસી અને લોકોના સુખ દુઃખ જાણી અને એ લોકોની ફરિયાદને મુશ્કેલીઓ દૂર કરવાનો પ્રયત્ન કરેલ છે. એની સાથે મારા બધા કાઉન્સિલરો, ચેરમેન શ્રી તથા મારી ભારતીય જનતા પાર્ટીના સૌ સંગઠનના હોદ્દેદારો અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કે જેઓ નાના માણસો માટે, છેવાડાના લોકોની ચિંતા કરી અને સુશાસન ચલાવે છે, તો અમારા એ આદર્શ રોલ મોડેલ છે. અને અમે લોકો પણ એ ભારતીય જનતા પાર્ટીનો જે મંત્ર છે, સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌને, છેવાડાના માનવીને સાથે લઈને ચાલવાનો જે મંત્ર છે, એ કરવાનો પ્રયત્ન કર્યો છે. અને પોરબંદર જિલ્લાના લોકો સાથે હર હંમેશ વહીવટી તંત્ર, અમારું પોરબંદર છાયા નગરપાલિકાનું તંત્ર તેમજ ભાજપ સંગઠન અમે સૌ સાથે મળી અને અમારા ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના પ્રમુખ શ્રી રમેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને એમની પાસે માર્ગદર્શન લઈ અને અમે લોકો સુશાસન કરવાનો પ્રયત્ન કરીએ છીએ. એની સાથે મારે પોરબંદરના લોકોનો સાથ પણ જોઈએ છીએ અને આપણે લોકો જે બી લોકોને આવતા પ્રશ્ન છે એ સાથે રહી અને દૂર કરશું. ભારત માતા કી જય, વંદે માતરમ. ડૉક્ટર ચેતનાબેન તિવારી અનેકવિધ સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા પણ જાણીતા છે. તેઓ કસ્તુરબા મહિલા મંડળમાં પણ પ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા છે. તે ઉપરાંત જનરલ મેડિકલ પ્રેક્ટિસ મેડિકલ એસોસિએશનમાં પણ પ્રમુખ તરીકે રહી ચૂક્યા છે. અનેકવિધ સેવા પ્રવૃત્તિઓ કરતી વૈશ્વિક સંસ્થા લાયોનેસ ક્લબમાં પણ પ્રમુખ તરીકેની સેવા આપી ચૂક્યા છે. સૌરાષ્ટ્ર કચ્છી સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા પાંખમાં પણ તેઓ પ્રમુખ રહી ચૂક્યા છે. માનવતા પરિવાર શહેરના પોરબંદર શહેરના સ્થાપક પ્રમુખ, 300થી વધુ મહિલાઓ સભ્ય ધરાવતી સખીઓની સંસ્થા સખી ક્લબ પોરબંદરના સ્થાપક પ્રમુખ તરીકે પણ તેઓ આપી રહ્યા છે. નશાબંધી અને આબકારી વોર્ડમાં પણ તેઓની કામગીરી અનુકરણીય રહી છે. તો મહિલા અને બાળ આયોગ્યમાં પણ તેમનું નોંધપાત્ર યોગદાન રહ્યું છે. તે ઉપરાંત BL જોશી ટ્રસ્ટ કે જે 2000 જેટલી વિધવા બહેનોને દર મહિને રાશન અને રોકડ આપે છે, તે પણ તેઓ શુભેચ્છક સભ્ય, આમ તેમ અનેક સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે અને નારી ઉત્કર્ષ માટે સતત સક્રિય રહે છે. ચેતનાબેન ગિરીશભાઈ તિવારી હોમિયોપેથિક કાઉન્સિલ અમદાવાદ ખાતે MD ડૉક્ટરની ડિગ્રી ધરાવે છે. તે ઉપરાંત LLB સોશિયલનો પણ તેમણે અભ્યાસ કર્યો છે અને માસ્ટર ઓફ સોશિયલ વર્કમાં પણ તેમણે કામ કર્યું છે. ત્યારે અનેક ડિગ્રીઓ ધરાવતા ચેતનાબેન ગિરીશભાઈ તિવારી તબીબ હોવાની સાથોસાથ પારિવારિક રીતે પણ તેમનું યોગદાન ખૂબ મહત્વનું રહ્યું છે. પોરબંદરની હિન્દુ સ્મશાન ભૂમિમાં સંપૂર્ણપણે વિનામૂલ્યે અગ્નિદાન આપવામાં આવે છે અને તેઓ એક પણ રૂપિયો ચાર્જ લેવામાં આવતો નથી. માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ સ્મશાન ભૂમિનું સંચાલન થાય છે, જેમાં વિદ્યુત સ્મશાનને લીધે તગડું લાઇટ બિલ આવતું હતું. આ બાબત ડૉક્ટર ચેતનાબેન તિવારીના ધ્યાને આવતા તેમના બહેન ડૉક્ટર શોભનાબેન વિઠલાણી સહિત પરિવારજનોના માધ્યમથી 21 લાખના ખર્ચે હિન્દુ સ્મશાન ભૂમિમાં સોલાર પેનલની વ્યવસ્થા કરાવી આપી હતી. ત્યારે શહેરીજનો ડૉક્ટર ચેતનાબેનની કામગીરી બિરદાવી રહ્યા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ઉપલેટામાં પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા આયોજિત જીરાપાકા રાજા ગણપતિ ઉત્સવમાં મહાઆરતી યોજાઈ હતી. પટેલ સેવા સમાજ ટ્રસ્ટ આયોજિત આ ગણપતિ ઉત્સવમાં દરરોજ જુદા જુદા આગેવાનોના હસ્તે આરતી કરવામાં આવી હતી. મહેમાનોની હાજરીમાં વિદ્વાન બ્રાહ્મણ દ્વારા મંત્રોચ્ચાર સાથે જીરાપાકા રાજાની મહાઆરતી ઉતારવામાં આવી હતી. હું ઉત્તમ ઠુમર શ્રી પટેલ સેવા સમાજ ટ્રસ્ટ આયોજિત જીરાપા પ્લોટમાં શ્રી ગણપતિ મહોત્સવનું આયોજન અમે છેલ્લા 15 વર્ષથી આ કરીએ છીએ. તેમજ અમે રોજે રોજ વિવિધ પ્રકારની પ્રવૃત્તિ જેમ કે
મહાઆરતી છે, અલારી રાસ છે, ધૂન છે, એવા અનેક કાર્યો કરીએ છીએ. તેમજ અમારું ટ્રસ્ટ સેવાકીય પ્રવૃત્તિમાં મેડિકલ સહાય, બ્લડ કેમ્પ તેમજ ચોપડા વિતરણના કાર્યક્રમ કરીએ છીએ અને આગામી વર્ષોમાં અમે બીજી પણ સેવાકીય કાર્ય કરતા રહીએ એવી ગણપતિ બાપાને અમે આશીર્વાદ લઈએ છીએ. બોલો ગણપતિ બાપા. દેવભૂમિ દ્વારકા પંથકમાં એક અનોખી મિત્રતા જોવા મળી, જેમાં ભાણવડમાં પક્ષી પ્રેમીનો અનોખો પ્રેમ જોવા મળ્યો છે. પ્રકાશ નામના યુવાનને ત્યાં રોકી નામનું કબૂતર છે, તેણે 1 વર્ષથી સફેદ કબૂતરનો ઉછેર કરી અને ટ્રેન કર્યું છે. ત્યારે ભાણવડમાં પ્રકાશના પક્ષી પ્રેમીનો સૌ કોઈ બિરદાવી રહ્યા છે. આ કબૂતરને આપણે તમે જોઈએ છે વિડીયો, એ આપણી હારે જોડે મારી હારે મોટરસાઇકલ હારે, અને આને મેં બચાવીને રાખ્યું. તો આને વર્ષથી જીવ છે મેં રાખ્યું એને. અને આ મારા ઘરે જે બીજા કબૂતર છે એનું બચ્ચું હતું, એટલે એના મા બાપ મરી ગયા. આને હાથે મેં ખવડાવીને ભાઈ મોટું કર્યું, અને હવે એ ક્યાંય જાતું નથી મને મૂકીને. આવું હે. કેટલા ટાઈમ થયા તમારી પાસે આ કબૂતર? મારી આગળ 1.5 વર્ષ થયું છે. આ ટ્રેન કઈ રીતના કર્યું આ કબૂતરને? એટલે એના મા બાપ મરી ગયા હતા અને એને ભાઈ બચ્ચું હતું, એટલે મેં હાથે ખવડાવ્યું, અને ખવડાવીને પછી થોડુંક મોટું થઈ ગયું એટલે એ હારે રખડવા માંડ્યું મારા ભેગું. રણાઉ પંથકમાં ચોરીની એક ઘટના સામે આવી છે, જેમાં ખીરસરા ગામે વાડી વિસ્તારમાં દિનેશ ગોધાણીની વાડીએ રહેતા રાજેશ નથુ ડાકીના ₹1,83,000ના સોનાના ચાંદીના દાગીનાની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. પોરબંદરના કાટવાણા ગામે રહેતા માંડર રણા કટારા નામના વૃદ્ધે કોઈ કારણોસર ગળા પાસે ખાઈ લેતા તેમનું મોત નીપજ્યું છે. ત્યારે પોલીસે આ બનાવની નોંધ કરી અને આગળની તપાસ હાથ ધરી છે. છતાં ફરી નજર કરી આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના કોળી સમાજ દ્વારા રામદેવજી મહારાજની શોભાયાત્રાનું આયોજન, સમૂહ ભોજન તેમજ બારપહોરો પાઠ પણ યોજાયા. પોરબંદરના આદિત્યાણા ગામે દડો લાગવા બાબતે પરિવાર પર હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ પરિવારના 3 સભ્યો સારવારમાં. પોરબંદરના બોખીરા વિસ્તારમાંથી વિદેશી દારૂ ભરેલ એક બોલેરો કાર ઝડપાઈ. નાની મોટી મળી 1404 જેટલી દારૂની બોટલો કબજે કરાઈ. ખીરસરા ગામડાવાડી વિસ્તારમાં ₹1,83,000ના દાગીનાની ચોરી. રાણાવાવ પંથકમાં ચોરીની એક ઘટના અંગે ફરિયાદ. ફરી મળીશું આવતીકાલે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.